વિશાલ પરમાર મુંબઈ. આજે આપણે બનાવીશું ઢોકળા. સૌપ્રથમ આપણે લઈશું માવો છે, ત્યારબાદ લઈશું ખાંડ લઈશું, ત્યારબાદ છે ઝીણું ટોપરું, ત્યારબાદ એલચીનો પાવડર છે, ગ્રીન કલર છે, 2 ચમચી ઘી છે અને પાણી છે. સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 500 ગ્રામ ખાંડ લીધી છે. પાણીમાં નાખવાનું છે, ખાંડ જેટલી ડૂબે એટલું પાણી નાખવાનું છે. પાણી વધારે પણ ના થવું જોઈએ અને ઓછું પણ ના થવું જોઈએ. આપણે ગેસ ફૂલ રાખવાનો છે, જ્યારે ફ્લેમ ફૂલ રહેવી જોઈએ. એક તારની ચાસણી બનાવવાની છે. ચાસણી બનાવી એટલે જોઈ લેવાની, એક તાર બને એટલી ચાસણી બનાવવાની. ચાસણી થવામાં 5-10 મિનિટનો ટાઈમ લાગશે. જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવતું રહેવાનું છે. ચાસણી ધીમે ધીમે આવે છે. હજી આપણે એકતાર થશે એટલી ચાસણી લેવાની છે. ચાસણી હજી થાય છે, જોતું રહેવાનું. જ્યાં સુધી એકતાર ના થાય ચેક કરવા માટે આ રીતે કરવાનું છે. આપણે હજી એકતાર નથી બનતો. ચાસણી હલાવતા રહીશું. નીચે પછી ગાજરી પણ નાખીશું. આપણે ચેક કરી લઈશું. ગરમ હશે તો થોડું આપણે ધ્યાન રાખીશું. ચાસણી જોઈ લઈશું. એક તાર હજી નથી થયો. એક તાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ચેક કરતા રહીશું. ચાસણી એક તાર ચાસણી એક તાર થાય પછી આપણે કલર નાખીશું. પેલા કલર નહીં નાખીશું. આપણે શું ચાસણીમાં બરોબર ખ્યાલ આવશે. આપણે લાગે છે એક તાર જોવાનું. આપણે એકવાર પાછું ટ્રાય કરી દઈશું. હજી એક તાર નથી ગયો. જ્યાં સુધી એક તાર ના થાય ત્યાં સુધી ચાસણી હલાવતા રહીશું. એક તાર થઈ ગયો એવું લાગે છે. જો એક તારની ચાસણી થઈ ગઈ છે, તૈયાર છે. આપણે કલર આમાં નાખીશું. કલર તો આપણે કોઈ પણ નાખી શકીએ. આપણે ગ્રીન કલર લીધો છે. આમાં તમે રેડ પણ નાખી શકો, એમાં પણ નાખી શકો. આપણે કલર તમારા ઉપર ડિપેન્ડ કરશે. કલર નાખ્યા બાદ થોડું બરોબર મિક્સ કરી દઈશું. અત્યારે બરોબર મિક્સ થઈ ગયો છે. આપણે આમાં નાખીશું માવો. આપણે 500 ગ્રામ લીધો છે. મોળો માવો લીધો છે. માવો મોળો લેવાનો. આપણે આમાં નાખીશું માવો. માવો નાખ્યા બાદ એને બરાબર મિક્સ કરવાનો છે. ગોળી ના રહેવી જોઈએ. હવે આપણે ફ્લેમ સ્લો કરી દઈશું. આને બરાબર મિક્સ કરવાનો છે. ગોળી ના રહે એ રીતે હલાવતો રહેવાનો છે. માવો નાખ્યા પછી ત્યારબાદ આપણે ગોળી ના રહેવી. ગોળી રહેશે તો પછી માવામાં ઢોકળા મજા નહીં આવે.
આપણે નાખીશું એલાયચી લીધી છે, એલાયચીને ખાંડી નાખી છે, પાવડર કર્યો છે, એલાયચીનો પાવડર ને ખાંડ. આને બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે એલાયચી પણ લઈ શકો છો, જાયફળ પણ લઈ શકો છો, પછી તમારા ટેસ્ટ ઉપર આધાર રહેશે. બરાબર મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ ગયું છે. આપણે નાખીશું આપણે ટોપરોનો પાવડર લીધો છે 500. આપણે ટોપરું બરાબર મિક્સ કરવાનું છે. કઢાઈ થોડી નાની છે પણ ચાલશે, થોડું એડજસ્ટ કરી દઈશું. ટોપરું નાખ્યા બાદ બરાબર મિક્સ કરવાનું છે, બરાબર હલાવવાનું છે અને બરાબર મિક્સ થઈ જાય. બરાબર મિક્સ કરી દીધું છે. મિક્સ બરાબર કરી દેવાનું છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ટોપરામાં રેડી છે. આપણે થાળીમાં નાખીશું. થાળી આપણે ઘી વાળી કરેલી છે, ઘી વધારેલું છે. થાળી લીધી છે, 2 ઘી લગાવેલું છે. થાળીમાં બરોબર પાથરી દેવાનું છે. આપણે ટોપરામાં રેડી થઈ ગયો છે. આપણે આના ટેસ્ટ કરીશું. ગરમ છે, ગરમા